ન્યૂઝમાં હું ભાર્ગવી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સામખિયારી ટોલ નાકા પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહીમામ। ધોરાજીની કડવા પાટીદાર સમાજવાડીમાં હોલિસ્ટિક હેલ્થનો ફ્રી સેમિનાર યોજાયો। ભચાઉ તાલુકાના અમરાપર ખડીર રણમાં કાર પલટી મારી જતા 4 ઘાયલ। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। સામખિયારી ટોલ નાકા પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહીમામ। સામખિયારી ટોલ નાકા ઉપર અવારનવાર ટ્રાફિકના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। આ ટોલ નાકા ઉપર વાહન ચાલકોની લાંબી લાઈનો 300 થી 400 મીટર લાગી જતી હોય છે। સામખિયારી ટોલ નાકા પર વાહન ચાલકોને થોડા દિવસ શાંતિ રહી હતી, જ્યારે ટોલ નાકા પર ઉઘરાણા ચાલુ થયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં સતત ટ્રાફિકની સમસ્યાઓ અવારનવાર સર્જાતી રહી છે। ટ્રાફિક સમસ્યાના કારણે ખાનગી વાહનો તેમજ એસટી બસને ટોલ નાકા પાર કરવામાં અંદાજે 1 થી 2 કલાકનો સમય લાગે છે। ટ્રાફિક સમસ્યાના કારણે ઇમરજન્સી લાઈનો પણ બ્લોક થઈ જવાના કારણે એમ્બ્યુલન્સ જેવા વાહનોને નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। એમ્બ્યુલન્સના દર્દીના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે, જેથી આ સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેથી તંત્ર દ્વારા પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે। અહેવાલ હીરાભાઈ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ। ધોરાજીની કડવા પાટીદાર સમાજવાડીમાં હોલિસ્ટિક હેલ્થનો ફ્રી સેમિનાર યોજાયો। ધોરાજી શહેરની કડવા પાટીદાર સમાજવાડીમાં મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા હોલિસ્ટિક હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ડો વિયેતનામ મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત ટ્રેનર શ્રી અશોકભાઈ પટેલ દ્વારા દવા વગર રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓમાંથી વગર દવાએ મુક્તિ મેળવવા માટેની સંપૂર્ણ જાણકારી પાવરપોઈન્ટ દ્વારા ડેમોન્સ્ટ્રેશનની સાથે સ્પીચ આપી અને પધારેલા સૌ કોઈને જાણકારી આપવામાં આવી હતી। તેમજ ઉમિયાજી મંદિર સિદ્ધસર સંગઠન સમિતિના ચેરમેન સંજયભાઈ કોરડિયાએ સમાજમાં વ્યસનની બધી દૂર કરવાની વાત કરતા આવા લોકોને ઓળખી જવા જણાવ્યું હતું। હોય દારૂ જેવા વ્યવહાર હોય એ ઘરની અંદર દીકરી દેવી પણ નહીં, લેવી પણ નહીં। ગાંઠીલા ઉમિયાજી મંદિરના મહિલા સમિતિના અધ્યક્ષ અને ધોરાજી મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ, મંત્રી અને મહિલા કન્વીનરો તેમજ ઉમા યુવા ગ્રુપના ભાઈઓ અને શિબિરના લાભાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીજી ન્યૂઝ ધોરાજી। આજે શ્રી ઉમા મહિલા ઉત્કર્ષ સમિતિ ધોરાજી દ્વારા ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના કડવા પાટીદાર પરિવારો માટે હેલ્થ ઇઝ વેલ્થના સંદર્ભે શ્રી અશોકભાઈ પટેલનું એક ખૂબ સારો સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ધોરાજીમાંથી અને ધોરાજી તાલુકામાંથી મોટી સંખ્યામાંથી બહેનો અને ભાઈઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે અને અશોકભાઈએ ખાસ કરીને ડાયાબિટીસ, થાઇરોઇડ અને બ્લડ પ્રેશર આ 3 રોગને આપણે કેવી રીતે નાથી શકીએ, ઘરે બેઠા આપણે કેવી રીતે એને દૂર કરી શકીએ એ માટે ખૂબ સારી વાતો આપણી સામે મૂકી છે। ભચાઉ તાલુકાના અમરાપર ખડીર રણમાં કાર પલટી મારી જતા 4 ઘાયલ। ભચાઉ તાલુકાના અમરાપર ખડીરના રણમાં ધોળાવીરા તરફ જઈ રહેલ કાર નંબર GJ12CP 8368 પલટી મારી જતા પ્રવાસીઓ ઘવાયા હતા। મળતી માહિતી મુજબ આ પ્રવાસીઓ માંડવીના હતા। પ્રવાસીમાં પુનિત ભટ્ટને ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી, જેમાં અન્ય 3 લોકો વૈશાલી ભટ્ટ, દીપિકા ત્રિપાઠી અને યાજ્ઞિક ત્રિપાઠીને ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી। આ ઘટનામાં બાળકનો ચમત્કારી બચાવ થયો હતો। 108 મારફતે રાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ રાપર સારવાર આપ્યા બાદ ગાંધીધામ મૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું। અહેવાલ હીરાભાઈ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ। અમદાવાદ લીંબડી હાઈવે પર રિવેરા હોટલ પાસે સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે જ થયું મોત। અમદાવાદ લીંબડી હાઈવે વચ્ચે લીંબડીથી 3 કિલોમીટર દૂર
વિવેરા હોટલ પાસે બાઇક સવાર રમેશભાઈ પોપટભાઈ સોરઠિયા, રહેઠાણ રેલવે સ્ટેશન, તેમની બાઇક નંબર GJ13D5432 ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને લીંબડી ઇન્ચાર્જ PSI BV ઝાલા તથા લીંબડી પોલીસ સ્ટાફ અકસ્માત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થયેલ ટ્રાફિક કંટ્રોલ કરી અને અકસ્માતે મૃત્યુ પામનારને લીંબડી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા અને ત્યારબાદ PSI BV ઝાલાએ વધુ તપાસ શરૂ કરી દીધી હતી. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે ABG ન્યૂઝ લીંબડી. ભચાઉ ખાતે ક્રિકેટ મેચનું કરાયું આયોજન, જેમાં 16 ટીમોએ લીધો ભાગ. ભચાઉ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 16 ટીમોએ ભાગ લીધેલ હતો, જેમાં જય માતાજી ભચાઉ અને ઝમઝમ 11 ભચાઉ વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવેલ હતી અને જય માતાજી ભચાઉ ટીમ 20 રને વિજય થઈ છે. મેન ઓફ ધી મેચ નઝીર રાયમા અને મેન ઓફ ધી સિરીઝ પ્રદીપસિંહ ઝાલા, બેસ્ટ બેટ્સમેન દિગ્વિજયસિંહ અને બેસ્ટ બોલર તરીકે નાઝીર કુરેશી રહ્યા હતા. આ મેચના મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ કાવત્રા, કાઉન્સિલર ભચાઉ નગરપાલિકા, સિદ્દીકભાઈ નારેજા, બાર એસોસિએશન પ્રમુખ, દાઉદભાઈ કુરેશી, કાઉન્સિલર ભચાઉ નગરપાલિકા તેમજ મનુભા ગઢવી ઉપસ્થિત રહેલ હતા. ફારૂક નારેજા, રફીક આરબ, સિદ્દીક કુરેશી, અલ્તાફ અબડા, ગજેન્દ્રસિંહ ઝાલા, શૈલેષ મકવાણા, કાસમ બેલીમ તેમજ ફારૂક આરબે આ આયોજન સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. આ મેચમાં સ્કોરર તરીકે ગજેન્દ્રસિંહ ઝાલા, સિદ્દીક કુરેશી, કોમેન્ટેટર તરીકે મહેબૂબ સમા, અમ્પાયર તરીકે સોનુ અંસારી અને મનુભા ગઢવીએ સહકાર આપેલ હતો. અહેવાલ દિનેશ કાંઠેચા સાથે ABG ન્યૂઝ ભચાઉ. લીંબડીની RR હોસ્પિટલમાં પોલિયો રસીકરણનો પ્રારંભ કરાયો. ભારત સરકારે તારીખ 29 થી 2 સુધી પોલિયો રસીકરણ જાહેર કરેલ છે. ત્યારે આજે રાજ્યભરમાં પોલિયો દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે લીંબડીની RR હોસ્પિટલ ખાતે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ બાળકોને પોલિયા 2 ટીપા પીવડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે લીંબડીના સિવિલ સર્જન DK પરમાર, ડોક્ટર કમલેશભાઈ, હેલ્થ ઓફિસર મનોજભાઈ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, લીંબડી નગરપાલિકાના સભ્યોમાં બિપિનભાઈ પટેલ, નટુભા ઝાલા, ચેતનભાઈ શાહ, માજી સભ્ય યશવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં તારીખ 29 થી 2 સુધી બાળકોને ઘેર ઘેર જુદા જુદા બૂથ ઉપર રસી પીવડાવી પોલિયોને જાકારો આપવાની કામગીરી 85 બૂથોના 332 કર્મચારી તથા બહેનો દ્વારા કરવામાં આવી છે. આ પોલિયો કાર્યક્રમ અન્વયે લીંબડી શહેરમાં 25 બૂથો સાથે 36 આંગણવાડી કર્મચારી, 40 નર્સિંગ સ્ટુડન્ટ્સ, 13 આશા વર્કર બહેનો, 4 ફિમેલ હેલ્થ વર્કરે પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરી હતી. અને આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલથી લઈને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર રસ્તા અને અલગ અલગ રહીશ વિસ્તારોમાં બૂથ ખોલવામાં આવેલ અને આ તમામ બૂથો ઉપર પોલિયો રસીકરણ માટે નાના નાના બાળકોને રસી પીવડાવી રસીકરણ કરવામાં આવ્યું હતું. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે ABG ન્યૂઝ લીંબડી. પ્રાંતિજ ખાતે શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજનો 24મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 50 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. પ્રાંતિજ રેલવે સ્ટેશન ખાતે આવેલ શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે વસંત પંચમીને તારીખ 29/1/2017 રવિવારના રોજ શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 24મો સમૂહ લગ્નોત્સવ સમાજ સંકુલ ઉમિયા માતાજી સંસ્થાન ખાતે યોજાયો હતો, જેમાં સમૂહ લગ્નોત્સવમાં 50 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સાથે સાથે દીકરીનો ગર્ભપાત નહીં કરાવવાના શપથ પણ લીધા હતા. જ્યારે સમૂહ લગ્નોત્સવમાં સમાજમાંથી 15,000થી પણ વધારે સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે સમગ્ર સમૂહ લગ્નોત્સવનું સફળ સંચાલન સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સમાજના પ્રમુખ બાબુભાઈ A પટેલ, ઉપપ્રમુખ ભૂરાભાઈ K પટેલ, મંત્રી ઈશ્વરભાઈ J પટેલ, સહમંત્રી રતિલાલ M પટેલ, ગોરધનભાઈ B પટેલ સહિત પદાધિકારીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે ABG ન્યૂઝ પ્રાંતિજ.
દ્વારા 14મા નાણાં પંચ ગ્રાન્ટ હુકમનો વિતરણ સમારંભ યોજાયો. જામનગરમાં મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયાના અધ્યક્ષ સ્થાનેથી ભારત સરકાર દ્વારા 14મા નાણાં પંચ અંતર્ગત જે ગ્રામ પંચાયતોના કરવેરા વસૂલાતમાં વધારો થયો હતો તેવી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન રૂપે વર્ષ 2015-16ની પરફોર્મન્સ ગ્રાન્ટ તથા વર્ષ 2016-17ની બેઝિક ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. આ ગ્રાન્ટના હુકમો જામનગર જિલ્લાની તમામ 415 ગ્રામ પંચાયતોના સરપંચ શ્રીઓને વિતરણ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાઈ ગયો. અહેવાલ પિનાકીની ભટ્ટ સાથે એબીજી ન્યૂઝ જામનગર. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग. पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. Live with nature. Satyamev Royal. 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal near Satyamev Famosa behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. ગોંડલ રમાનાથ ખાતે યોજાયેલ બ્રહ્મચોર્યાસી કાર્યક્રમમાં ભૂદેવો દ્વારા મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરાયું. ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ રમાનાથ ધામ ખાતે આજે યોજાયેલ બ્રહ્મચોર્યાસીના કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ ખાતેથી તેઓ રમાનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂજ્ય નાથા બાપા અને રમાડવાના મંદિરના દર્શન કરીને રમાનાથ ધામના માતાજીના દર્શન કર્યા હતા. બાદમાં તેઓએ બ્રહ્મચોર્યાસીમાં ઉપસ્થિત સમસ્ત ભૂદેવોને સંબોધન કર્યું હતું, જેમાં બ્રાહ્મણોએ સોમનાથ મંદિરમાં આપેલ આહુતિઓને યાદ કરીને સભા સંબોધી હતી. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ પૃથ્વીરાજ જાડેજા સાથે એબીજી ન્યૂઝ ગોંડલ. નખત્રાણા વિગોડી ગામના સરપંચનું સન્માન તેમજ શપથવિધિ જયંતિભાઈ ભાનુશાળીની હાજરીમાં કરાઈ. નખત્રાણા તાલુકાના વિગોડી ગામમાં કેન્દ્રીય સ્ટીલ ઓથોરિટી ડાયરેક્ટર શ્રી જયંતિભાઈ ભાનુશાળીના હસ્તે વિગોડી ગામના સરપંચનું સન્માન કરાયું હતું અને સાથે શપથવિધિનું પણ આયોજન કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા વિગોડી ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિશ્રામ યાદવે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત બહાર ધંધા માટે ગયેલ પાટીદાર સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવા બનેલા સરપંચ શ્રી નથુભાઈએ ગામના વિકાસ માટે રાજકીયોને રજૂઆત કરી હતી. ત્યારબાદ જિલ્લા સદસ્ય વસંતાભાઈ વાઘેલાએ ગામને વિકાસના પંથે લઈ જવાની અને નવી યોજનાઓથી ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી. અહેવાલ જયંત વાઘેલા સાથે એબીજી ન્યૂઝ નખત્રાણા. કર્યું છે એવું અમોને પણ કરવું જોઈએ અને ગામની એકતાનું પ્રતીક બતાવવું જોઈએ. તો વધારે જયંતિભાઈ असांखे कम तो घणी है, वेगोड़ी काम को खोट तो घणी है, कच्छी में आके जा खोट तो घणी है, तो ये काम पूરું કરવા में मेहनत करवी पड़शे कारण के घणું કામ બાકી છે. જે ગલીઓમાં જાવ છે તે ગલીમાં માણસો મને બધા ભેગા થઈને તેતાણે વળગી દે, સમજી લ્યો કે અસાંજો હી ન થયો, અસાંજ ભાઈ હી ન થયો, હાણે અહીં આયા કી કર્યો. જિલ્લા ભાજપના માજી પ્રમુખ માનનીય વડીલ શ્રી જયંતિભાઈ ભાનુશાલી, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પલા, વસંતભાઈ વાઘેલા, સરપંચ શ્રી નથુભાઈ, મીઠુભાઈ, સ્ટેજ ઉપર તમામ નામી અનામી અગ્રણી શ્રીઓ, આજે જે સમારંભ જે ગોઠવવામાં આવ્યો એટલે કે લગભગ આખા તાલુકામાં વિગોડી ગામે પહેલ કરેલ છે. દુઃખ વેપાર બધા ભૂલી અને ગામનો વિકાસ થાય એનામાં સહભાગી બનજો.
ચૂંટણીમાં એક જ માણસ જીતવાનો છે, બે જીતવાના નથી. કોરી કરીને એક સાથે જમવાનું એટલે એ ટૂંક સમયમાં અમે કરશો. અને વિનોદભાઈ આવી શક્યા નથી, પણ વિનોદભાઈને કીધું તો કાંઈક તમે આપો. તો વિનોદભાઈએ દલિત સમાજવાળી માટે 3 લાખ અને મુસ્લિમ સમાજવાળી માટે 2 લાખ એમને કીધું તમે લગાવી દેજો અને ભવિષ્યમાં જરૂર પડશે તો હું તમારી સાથે છું એવું એને કીધું. માંગરોળ ખાતે ભાતીગળ ભારત અને વિકાસશીલ ભારતનું આયોજન કરાયું. માંગરોળમાં સુજતન સદભાવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક પુરાતન ભારત અને ડિજિટલ ઇન્ડિયાને દર્શાવતો સુંદર મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા જેવી કે ડોક્ટર, સોલ્જર, વૈજ્ઞાનિક, યોગ ગુરુ, સોની, કુંભાર, મદારી, રમકડાવાળા, મોચી, લુહાર, પત્રકાર વગેરેને લગતા દ્રશ્યો રજૂ કર્યા હતા. અને આથી સાથે સાથે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કેશલેસ ઇન્ડિયા, મોબાઈલ, કમ્પ્યુટર વિશે જોરદાર માહિતી પીરસી હતી. અને આ કાર્યક્રમને નિહાળતા ગ્રામજનો પણ પૂરા ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રમેશભાઈ શેઠ દ્વારા તેમને આવકાર્યા હતા. અંતમાં આચાર્ય શ્રીમતી રાજેશ્વરીબેન ઓઝા દ્વારા મુલાકાતમાં જણાવ્યું હતું કે આવી થીમનો આ પ્રોગ્રામ માંગરોળ ખાતે યોજાયો ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ સૌ કોઈએ કહ્યું હતું કે આવો કાર્યક્રમ અમોને સર્વપ્રથમ વખત જ જોવા મળ્યો, જે આજના જમાનામાં પૌરાણિક ભારત અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિ તો અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીજી ન્યૂઝ માંગરોળ. અમે સુજતનમાં આ એવો પ્રયોગ લઈને આવ્યા છે. આજના બાળકો ભૂલી ગયા છે કે ગામડું શું છે, મેળો શું છે, કઠપુતલી શું છે, ડાયરો. જામનગરમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. જામનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી અને પ્રથમ નંબરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની MP શાહ સરકારી મેડિકલ કોલેજના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ જામનગર મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહેવાલ પિનાકીની ભટ્ટ સાથે એબીજી ન્યૂઝ જામનગર. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનું આગમન આજરોજ જામનગરમાં MP શાહ મેડિકલ કોલેજનું લોકાર્પણ તેમજ સસોઈ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પ્રસંગે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવી પહોંચ્યા હતા. તેઓને મળવા અને સાંભળવા માટે થઈ અને જામનગરની બહોળી સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડ્યો હતો. સારી મેડિકલ કોલેજ દ્વારા સારા ડૉક્ટરોને સારી સુવિધા મળી રહે અને સારા ડૉક્ટરો દ્વારા લોકોને સારી સુવિધા મળે તેવી શુભેચ્છા સાથે જામનગર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એનર્જી એટલે કે કચરામાંથી વિદ્યુત એ એનર્જી પ્લાન્ટનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે. સુરત ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઓપનિંગ થયું છે. મેડિકલ કોલેજમાં 8 માળનું લગભગ 5 લાખ સ્ક્વેર ફીટનું બાંધકામવાળું અદ્યતન મકાન કે જેમાં ઓડિટોરિયમ, અલગ અલગ ક્લાસરૂમ જેવી ફેસિલિટી સાથેના કે જેમાં કોમ્પ્યુટર, પ્રોજેક્ટર અને ડિજિટલ આ બધી સુવિધાવાળા અલગ અલગ ઓડિટોરિયમ પણ બન્યા છે. એક અદ્યતન મેડિકલ કોલેજ MCIના ધારાધોરણો મુજબ કોલેજનું આજે લોકાર્પણ થયું છે. ગુરુ ગોવિંદસિંહ. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે ખોડિયાર માતાજીના મેળાનો થયો પ્રારંભ. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે આજથી ખોડિયાર માતાજીના મેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં ગુજરાત સરકારના મંત્રી દિલીપ ઠાકોરે માતાજીના દર્શન કર્યા. સાથે રાધનપુરના ધારાસભ્ય નાગરજી ઠાકોર પણ જોડાયા હતા. આ વઢિયાર પંથકનો મેળો 15 દિવસ ચાલશે, જેમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેશે. માતાજીના દર્શન કરવા આવેલા દરેક શ્રદ્ધાળુઓ દ્વારા તલની સાનીનો પ્રસાદ કરવામાં આવે છે. એબીજી ન્યૂઝ પાટણ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ગ્રીન ચોક ખાતે મહાત્મા ગાંધીના બલિદાન દિવસે ગુજરાત આઝાદી આંદોલન માટે આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા. આજે લીંબડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો, લીંબડી વિધાનસભા અધ્યક્ષ પરસોત્તમભાઈ મકવાણા, લીંબડી વિધાનસભા ઓબ્ઝર્વર એડવોકેટ ભાવેશભાઈ, એક્સ PSI હરિભાઈ જાદવ, ધીરજ વાઘેલા તથા આમ આદમી પાર્ટીના મહિલા સંગઠક
કંકુબેન પરમાર અને અન્ય પાર્ટીના કાર્યકરો દ્વારા લીંબડી ગ્રીન ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા હતા અને આ ધરણા પછી તમામ ગામ અથવા મહોલ્લાની સમસ્યાઓનું માંગપત્ર લઈને મુખ્યમંત્રીને મળવા જવાની વાત કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે લીંબડી વિધાનસભા ઓબ્ઝર્વર એડવોકેટ ભાવેશભાઈ સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવેલ કે ગાંધીજીએ આપણા દેશને વર્ષો પહેલા આઝાદ કરાવેલ અને આજે ખરેખર લોકોને આઝાદી નથી મળી, તો લોકોને આઝાદી મળે અને આમ આદમીને એક સારી સરકાર મળે તેવું જણાવવામાં આવ્યું હતું. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. નામ શું છે? ભાવેશભાઈ મકવાણા. આજે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ કયા અનુસંધાને કરવામાં આવ્યું છે? ગાંધીજી આપણા દેશને વર્ષો પહેલાં આઝાદ કરાવેલો, પણ ખરેખર જે પબ્લિકને આઝાદી નથી મળી એ ખરેખર દરેક પબ્લિકને એની આઝાદી મળે અને લોકોને એક સારી સરકાર મળે એના માટે અહિંસા સાથે આ એક અમારી લડત છે કે દરેકને ભયમુક્ત ભારત આપવું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સામખિયારી ટોલ નાકા પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહીમામ. ધોરાજીની કડવા પાટીદાર સમાજવાડીમાં હોલિસ્ટિક હેલ્થની ફ્રી સેમિનાર યોજાયો. ભચાઉ તાલુકાના અમરાપર ખડીર રણમાં કાર પલટી મારી જતા 4 ઘાયલ. अरे उड़ी गई क्या गई किसी जल्दी जल्दी अरे किसी तो पप्पा ना गाल पर बेसी गई દો આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.